ગુજરાતમાં વાતાવરણ સૂકું થઈ ગયું છે, તેમ છતાં દિવાળીના જે આસપાસના દિવસો છે તેમાં વાતાવરણ ફરી એક વખત પલટો આવી શકવાની શક્યતાઓ છે। શું કારણ છે તે આપ જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી। આભાર ન્યૂઝલેટરમાં વિભુ આપનો। કાકા, દિવાળીના આસપાસના જે દિવસો છે એમાં પણ વાતાવરણમાં પલટો આવવાનું કારણ શું હશે? પ્રથમ તો તારીખ 19માં આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે। કદાચ આ સિસ્ટમ 23-24 તારીખ સુધીમાં વાવાઝોડું પણ બની શકે અને આ સિસ્ટમ વધારે સક્રિય રહેશે। ત્યારબાદ તારીખ 19માં અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે, પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ છે એ લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। એટલે આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદની અસર આવી શકે। એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। જી તો કાકા, માવઠા થશે તો તેની અસર કેટલા દિવસો સુધી રહેતી હોય છે? કારણ કે ચોમાસું વિદાય લઈ લીધું છે, ત્યાર પછી પાછોતરો વરસાદ થતો હોય છે, તો શું આ ડિસેમ્બર સુધીમાં વારંવાર માવઠા થશે? ડિસેમ્બર સુધીમાં આ વખતે લાલ નિનોની કન્ડિશન બનવા જઈ રહી છે એવું કહેવાય છે। ઠંડી પણ વધારે પડશે અને માવઠા પણ વધારે થવાની શક્યતા રહેશે, કારણ કે તારીખ 30મી સુધીમાં વાદળછાયું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ તો ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહે છે, વચ્ચે કંઈક માવઠું થવાની શક્યતા રહે છે। પરંતુ 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં બીજી એક ભારે ચક્રવાતની સિસ્ટમ બની રહી છે। એ સિસ્ટમના કારણે પણ લગભગ ડિસેમ્બરની 15 ડિસેમ્બરની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવી શકે છે અને ગુજરાતમાં પુનઃ લગભગ માવઠું થવા જેવી શક્યતા રહેશે। એટલે હમણાં 2 ખતરનાક વાવાઝોડા આવવાની શક્યતા બંગાળ ઉપસાગરમાં રહેશે। એક તારીખ 19મી બાદ ખતરનાક વાવાઝોડું બની રહ્યું છે, જે દક્ષિણ પૂર્વીય તટ ઉપર લગભગ 65 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહી છે અને ત્યારબાદ લગભગ 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ છે અને ત્રીજી બાદ 18 નવેમ્બર બાદ પણ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। કાકા, એવું કહેવાય છે કે જો દિવાળીના સમયમાં આસપાસમાં વાતાવરણમાં પલટો આવશે તો એ આવતા વર્ષનો એક કોલ આપતા હોય છે, શું સંકેત હોય છે? એમ હસ્ત નક્ષત્ર ગાજે તો અને કંઈક વર્ષે તો આવતા વર્ષનો કોલ છે, એમ ધનતેરસથી બેસતા વર્ષ સુધીના વાદળાઓ એ થાય તો આવતું ચોમાસું સારું જાય તેવું મનાય છે। આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ વારંવાર બનશે અને તેની અસર છે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે અને ડિસેમ્બર સુધીમાં વારંવાર માવઠા થવાની પણ શક્યતાઓ છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।